નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. જાણો રામ મંદિરનો ઇતિહાસ. 1528 થી 2020 સુધી રામ મંદિરનો આખો ઇતિહાસ. સુપ્રીમ કોર્ટના 5 જજોની બેન્ચ 9 નવેમ્બર 2019ના રોજ રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો. હિન્દુ પક્ષ અનુસાર બાબરાના લડવૈયા મીર બાકીએ 1528માં મંદિરને તોડીને બાબરી મસ્જિદ બનાવી હતી. અયોધ્યા 5 ઓગસ્ટ 2020 રામ મંદિરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં રેકોર્ડ બની રહ્યો છે. 1528 થી 2020 સુધી 492 વર્ષના ઇતિહાસમાં કેટલાય ટર્નિંગ પોઈન્ટ આવ્યા. ખાસ કરીને 9 નવેમ્બર 2019નો દિવસ જ્યારે 5 જજની બંધારણીય બેન્ચ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. અયોધ્યા જમીન વિવાદ કેસ દેશમાં સૌથી લાંબો ચાલતો કેસ છે. ચાલો તમને જણાવીએ કે આ વિવાદોનો પાયો ક્યારે અને ઇતિહાસનો મહત્વનો મુદ્દો ક્યારે રચાયો હતો. જ્યારે વર્ષ 1528માં મોગલ બાદશાહ બાબરાના લડવૈયા મીર બાકીએ વિવાદિત સ્થળ પર એક મસ્જિદ બનાવી. હિન્દુ સમુદાયનો દાવો કર્યો હતો કે આ સ્થાન ભગવાન રામનું જન્મસ્થળ છે અને અહીં એક પ્રાચીન મંદિર હતું. હિન્દુ પક્ષ મુજબ મુખ્ય ગુંબજ નીચે ભગવાન રામનું જન્મસ્થળ હતું. બાબરી મસ્જિદમાં 3 ગુંબજ હતા. જ્યારે વર્ષ 1853 થી 1949 સુધી પ્રથમ વખત આ સ્થળની આસપાસ રમખાણો થઈ હતા. 1859માં અંગ્રેજી વહીવટી તંત્રએ વિવાદિત સ્થળની આસપાસ વાડ ઊભા કર્યા. મુસલમાનો અંદર અને હિન્દુઓ બહાર પૂજા કરવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે વર્ષ 1949 23 ડિસેમ્બરના રોજ જ્યારે ભગવાન રામની મૂર્તિઓ મસ્જિદમાં મળી આવી ત્યારે વાસ્તવિક વિવાદ શરૂ થયો. હિન્દુઓએ કહ્યું કે ભગવાન રામ પ્રગટ થયા, જ્યારે મુસ્લિમોએ આરોપ લગાવ્યો કે રાત્રે કોઈએ ચૂપચાપ મૂર્તિઓ ત્યાં રાખી હતી. યુપી સરકારે મૂર્તિઓને હટાવવાનો આદેશ આપ્યો, પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટ કે નાયરાએ તોફાનોના ભય અને હિન્દુઓના ઉશ્કેરણીને કારણે આ હુકમ ચલાવવામાં અસમર્થ દર્શાવી હતી. સરકારે તેને વિવાદિત માનીને બંધ કરાવી દીધું હતું અને વર્ષ 1950 ફૈઝાબાદ સિવિલ કોર્ટમાં 2 અરજીઓ દાખલ કરવામાં આવી. આમાં એકમાં રામલલ્લાની પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને બીજામાં વિવાદિત બંધારણમાં ભગવાન રામની મૂર્તિ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. 1959માં નિમોર અખાડાએ ત્રીજી અરજી કરી. જ્યારે વર્ષ 1961 યુપી સુન્ની વકફ બોર્ડ વિવાદિત સ્થળના કબજા અને મૂર્તિઓને હટાવવાની માંગ સાથે અરજી કરી અને વર્ષ 1984માં વિશ્વ હિન્દુ પરિષદ વિવાદિત જગ્યાએ મંદિર બનાવવા માટે એક કમિટીની રચના કરી. જ્યારે વર્ષ 1986માં યુજી પાંડેના અરજી પર ફૈઝાબાદ જિલ્લા ન્યાયાધીશ કે.એમ. પાંડેએ 1 ફેબ્રુઆરી 1986ના રોજ હિન્દુઓની પૂજા કરવાની છૂટ આપીને વિવાદિત જગ્યા પરથી તાળું હટાવવાનો આદેશ આપ્યો હતો. 6 ડિસેમ્બરે 1992 વિશ્વ હિન્દુ પરિષદ અને શિવસેન સહિત અન્ય હિન્દુ સંગઠનોના લાખો કાર્યકરોએ વિવાદિત જગ્યાને તોડી પાડી અને ત્યારબાદ દેશભરમાં કોમી તોફાન ફાટી નીકળ્યા હતા, જેમાં 2000થી વધુ લોકો માર્યા ગયા હતા. જ્યારે વર્ષ 2002 ગોધરામાં હિન્દુ કાર્યકરોને લઈને જતી એક ટ્રેનમાં આગ લગાવાઈ, જેમાં 58 લોકોના મોત નીપજ્યા હતા. આના કારણે ગુજરાતમાં થયેલા રમખાણોમાં 2000થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે વર્ષ 2010 અલ્હાબાદ હાઈકોર્ટ પોતાના ચુકાદામાં વિવાદિત સ્થળને સુન્ની વકફ બોર્ડ રામલલ્લા વિરાજમાન અને નિર્મોહી અખાડા વચ્ચે 3 સમાન ભાગોમાં વહેંચવાનો આદેશ આપ્યો હતો અને વર્ષ 2011 સુપ્રીમ કોર્ટ અયોધ્યા વિવાદ અંગેના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટેટ આપ્યો હતો. જ્યારે વર્ષ 2017 સુપ્રીમ કોર્ટ આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટનું આહ્વાન કર્યું હતું. 8 માર્ચ 2019 સુપ્રીમ કોર્ટ આ કેસને મધ્યસ્થ માટે મોકલ્યો, જ્યારે પેનલના 8 અઠવાડિયાની અંદર કાર્યવાહી પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે 1 ઓગસ્ટ 2019 મધ્યસ્થ પેનલ રિપોર્ટ સબમિટ કર્યા હતો. જ્યારે 2 ઓગસ્ટ 2019 સુપ્રીમ કોર્ટે કહ્યું કે આર્બિટ્રેશન પેનલ કેસને ઉકેલવામાં નિષ્ફળ ગઈ હતી. જ્યારે 6 ઓગસ્ટ 2019 સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની દૈનિક સુનાવણી શરૂ થઈ અને 16 ઓક્ટોબર 2019 અયોધ્યા સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટ ચુકાદો અનામત રાખ્યો હતો. જ્યારે 9 નવેમ્બર 2019 સુપ્રીમ કોર્ટના 5 જજોની બેન્ચ રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
2.77 એકર વિવાદિત જમીન હિન્દુ બાજુ મળી, જ્યારે મસ્જિદ માટે 5 એકર જમીન અલગથી આપવાનો હુકમ કર્યો. અને 25 માર્ચ 2020 લગભગ 28 વર્ષ પછી રામલલ્લાની મૂર્તિ ટેનિટ નીકળીને મંદિરમાં સ્થળાંતર થઈ ગઈ. 5 ઓગસ્ટ 2020 રામ મંદિરની ભૂમિપૂજનનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ RSS સંઘચાલક મોહન ભાગવત અને સાધુ સંતો સહિત 175 લોકોને આમંત્રિત કર્યા હતા. જય શ્રી રામ.